સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરોમાં ભોજન તથા નાસ્તા પીરસતી હોટલો તથા હાઈવે ધાબા પર હાલ જે તે હોટલ ઉપરનું મેન્યુમાં ફક્ત જે તે ચીજ વસ્તુઓના ભાવ અંકિત કરેલ હોય છે, પરંતુ તે ચીજ વસ્તુઓનું વજન નિર્ધારિત હોતું નથી, જેથી ગ્રાહકોને અંદાજ આવતો નથી કે એક પ્લેટ સબ્જીમાં કેટલા માણસો જમી શકે। સાથે સાથે દરેક હોટલ ધાબામાં અલગ અલગ ક્વોન્ટિટી આપવામાં આવી રહી છે। મેન્યુમાં ભાવ પણ વિભિન્ન હોય છે, જેના કારણે ગ્રાહક સમજી શકતો નથી। ગુજરાત સરકારે જમવાની હોટલો માટે તેના મેન્યુમાં વસ્તુના ભાવ સામે ક્વોન્ટિટી માટે થઈ નીતિ નિયમ લાવવા જરૂરી છે। એક દાખલો રૂપે ઉત્તર પ્રદેશના ગોરખપુર સાંસદ રવિ કિશનજીએ સાંસદમાં પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું કે દરેક હોટલ માલિકોએ મેન્યુમાં કિંમત સાથે ક્વોન્ટિટી પણ જણાવવી જોઈએ, જે ગ્રાહકોનો અધિકાર છે। આ સિવાય હિમાચલ પ્રદેશની હોટલોમાં તો મેન્યુમાં વસ્તુની કિંમત સાથે વજન પણ જણાવવાનું શરૂ થઈ ગયું છે। ત્યાંની સરકારે આ મહત્ત્વનો નિર્ણય પણ લઈ લીધો છે। હવે આપણે ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં જેસીસ મિલ્ક કમિટીના ચેરમેન શ્રી નવનીતભાઈ પરીખ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને હોટલોના નિયમોમાં આ મેન્યુમાં વસ્તુની કિંમત સામે ક્વોન્ટિટી દર્શાવવા લેખિતમાં જાણ કરી છે। આવા ઉત્સાહી જાગૃત ગ્રાહક શ્રીમાન નવનીતભાઈ પરીખની આ સાચી પહેલને ગુજરાત સરકાર ધ્યાન પર લે અને મધ્યમ વર્ગ માટે આ બાબત આશીર્વાદરૂપ નીવડે તેવી નવનીતભાઈ પરીખની આ માંગણી છે। જેસીસ મિલ્ક કમિટી ચેરમેન નવનીતભાઈ પરીખને એસીબી ન્યૂઝ તંત્રી ભરતભાઈ ભાવસારનો સંપૂર્ણ ટેકો છે। સૌ ગ્રાહક મિત્રો, જનતાને મારો અનુરોધ છે કે આ સમાચારને વેગવંતા બનાવીએ અને આપણા સૌ ગ્રુપો દ્વારા સરકાર સુધી પહોંચાડવાનો સૌ પ્રયત્ન કરીએ।